કે એવરીવન મસ્ટ પે ટેક્સીસ ચેન્જ ધ વોઇસ. આ પણ એક્ટિવ પેસિવ વોઇસ ના ટોપિક માંથી લીધેલો એક ક્વેશ્ચન છે, પરંતુ અહીં જે સેન્ટેન્સ છે એ મસ્ટ પછી પે એટલે કે મોડલ્સ થી બન્યું છે, બરાબર છે. ટૂંકમાં આનો અર્થ શું થાય કે બધાએ બરાબર છે જે ટેક્સ છે એ ભરવા જોઈએ. તો મિત્રો એક વસ્તુ યાદ રાખી લ્યો કે જ્યારે પણ પેસિવ વોઇસ ની અંદર બરાબર છે મોડલ થી એક્ટિવ વોઇસ નું વાક્ય આપેલું હોય અને તમારે એને પેસિવ વોઇસ માં ચેન્જ કરવું હોય તો આ વસ્તુ યાદ રાખી લો કે જે પણ મોડલ્સ આપેલું હોય ને પેસિવ વોઇસ માં એમનો જ રહે, બરાબર છે. એના પછી બી આવે ને એના પછી V3 આવે. પેસિવ વોઇસ માં V3 કમ્પલસરી છે, એક વસ્તુ યાદ રાખવાની. બીજી વસ્તુ શું થાય તો કે જે તમારો સબ્જેક્ટ છે બરાબર છે અને જે તમારો ઓબ્જેક્ટ છે બરાબર છે એ બંનેની શું થાય અદલા બદલી થાય. ક્લિયર છે? આટલી વસ્તુ છે એ તમને ક્લિયર હોય બરાબર, એટલે તમે કોઈ પણ પેસિવ વોઇસ નું વાક્ય મોડલ્સ વાળું અને કોઈ પણ ચેન્જ કરી શકો છો, બરાબર છે. અને જ્યારે પણ બરાબર આ સબ્જેક્ટ છે ઓબ્જેક્ટ નું સ્થાન લઈએ ત્યારે આ જે સબ્જેક્ટ અહીંયા આવશે એના પહેલા શું આવશે બાય આવશે. ક્લિયર છે મિત્રો? એક વસ્તુ તો પહેલા તમારે હંમેશા શું ગોતવાનું V3 જોવો જોઈએ. પેઇડ અહીંયા V3 છે, અહીંયા પે છે એટલે આનું આવે, બરાબર છે મિત્રો. એટલે કે ઓપ્શન બી છે એ તો એમનો હોય કે વાહે 3 વૈધા, બરાબર છે. બીજું કે બાય જોવાનું છે, જોવો જોઈએ આમાં કઈ બાય છે નથી, આમાં કઈ બાય નથી, બરાબર છે. કર્તા અને કર્મની એટલા બદલી થાય. ટૂંકમાં ટેક્સ છે એ પહેલા આવવું જોઈએ, નથી એવું કે એક આમાં ટેક્સિસ પહેલા આવ્યું છે ને આમાં ટેક્સિસ, એટલે બી અને સી તો એમનું વયા ગયા, બરાબર છે. રેડી? હવે જોવો જોઈએ શું મસ્ટ બી, બરાબર. આ મસ્ટ બી ક્લિયર છે. પેઇડ બરાબર છે, પરંતુ મેં શું કીધું બાય આવવું જોઈએ. અહીંયા શું છે મિત્રો 2 છે, એટલે ઓપ્શન એ છે એ આપણો સાચો આન્સર થશે. ઓપ્શન બી આપણો ખોટો આન્સર છે. તો આ જે વાક્ય છે એનું સાચું પેસિવ વોઇસ શું થશે મિત્રો કે ટેક્સીસ મસ્ટ બી પેઇડ બાય એવરીવન, બરાબર.